મહેસાણાની સાંથલ પોલીસે સાયબર ફ્રોડના આંતરરાજ્ય નેટવર્કનો કર્યો પર્દાફાશ। બાતમીના આધારે પોલીસે સાવનજી ઠાકોર અને નિકુલ વાણંદ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓ ગરીબોને રૂપિયાની લાલચ આપી પહેલા તો તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા, બાદમાં એ જ બેંક એકાઉન્ટ દિલ્હી અને રાજસ્થાનના સાયબર ગઠિયાઓ વિકાસ અને હેરી ઉર્ફે વિજયને ભાડે આપતા। આ બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 1 કરોડ 38 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયાનો ખુલાસો થયો છે। એક બેંક એકાઉન્ટ દીઠ આરોપીઓ ગરીબ લોકોને 10 થી 12 હજાર રૂપિયા આપતા। આરોપીઓ પાસે 3 મોબાઈલ, 4 ડેબિટ કાર્ડ, 3 પાસબુક, 4 સિમ કાર્ડ, 1 લેપટોપ અને 1 ડાયરી મળી કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓએ ગુજરાત ગ્રામીણ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં કુલ 29 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનો પણ ખુલાસો। સાંથલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર રાજસ્થાનના વિકાસ અને દિલ્હીના હેરીની શોધખોળ હાથ ધરી છે। આરોપીઓએ ગુજરાત ગ્રામીણ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં કુલ 29 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનો પણ ખુલાસો। સાંથલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર રાજસ્થાનના વિકાસ અને દિલ્હીના હેરીની શોધખોળ હાથ ધરી છે।